આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીતેન પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સીની એક્સચેન્જના રૂપિયા 36 લાખના શંકાસ્પદ વ્યવહારનું નેટવર્ક ઝડપાયું. બે ઇસમોને લાખોના મુદ્દામાલ સાથે એસઓજી ભરૂચે કુલ 56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા સર્કલ પાસે આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સ કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ રહે મનુબર નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ 38,43,134 રૂપિયાના મુદ્દામાલનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈ ક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય જે બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરી આ મામલે મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 17,79,772 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ મામલે કોઈ સંતોષકારક જવાબો નહીં આપતા બંને ઈસમોની ધરપકડ કરી કુલ 56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મોહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણની નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણની નોટો મળી આવેલ કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ. આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય, ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ. બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણની નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1D) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે. પાનેરા હાઈવે ઉપર પાર્સલની આડમાં લઈ જવાતો રૂપિયા 6.42 લાખ દારૂનો જથ્થો ઝડપાયો. સાંગ પ્રદેશથી સુરત લઈ જવાતો દારૂનો જથ્થો મળી કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. કન્ટેનર ચાલક ફરાર. વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન વાપી તરફથી સુરત તરફ જતું એક કન્ટેનરમાં પાર્સલ ડાકની આડમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પાનેરા હાઈવે ઉપર રૂરલ પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પોને અટકાવ્યો હતો. જોકે પોલીસને જોતાં જ કન્ટેનર ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હાલે વધુ તપાસ હાથ ધરી છે. કપરાડા સંભવ પરિવાર દ્વારા 10મો આદિવાસી સમૂહ લગ્નમાં 51 દંપતીએ ભાગ લીધો. નિવૃત્ત ડીજી વણઝારાએ હાજરી આપીને નવપરિણીત દંપતીને આશીર્વચન આપ્યા તેમજ દરેક નવપરિણીત યુગલને સહનશક્તિ જાળવવાનો આપ્યો જીવન મંત્ર.
સંભા પરિવાર દ્વારા કપરાડા તાલુકાના સુખાલા ગામે સાંઈધામના સાનિધ્યમાં સતત 10મો 51 જોડી સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય શરદભાઈ દાદાના સંકલ્પ સાથે આશીષભાઈના નેતૃત્વમાં આદિવાસી ક્ષેત્રમાં દર વર્ષે 51 જોડી આદિવાસી યુવક યુવતીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જે પૈકી આ વર્ષે પણ સતત 10મા સમૂહ લગ્નોત્સવ ઉજવાઈ ગયો, જેમાં રક્તદાન શિબિર અને નેત્રયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત ડીજી વંજારાએ યુવક યુવતીઓને આશીર્વચનો પાઠવ્યા હતા. સાથે જ વલસાડના ભીડભંજન મહાદેવ ટ્રસ્ટના શિવજી મહારાજે આ સાથે જ દાદરા અને નગર હવેલી સાંસદ કલાબેન ડેલકર, અભિનવ ડેલકર અને એમની પુત્રી પણ હાજર રહ્યા હતા અને યુગલોને આશીર્વચનો પાઠવ્યા હતા. પ્રભુતામાં પગલાં પાડનાર 51 નવયુગલોને કન્યાદાનમાં મંગળસૂત્ર, વરવધૂને ઘડિયાળ સહિત ઘર વપરાશની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં સંભાવ પરિવારના પ્રકાશભાઈ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. પણ આપણા સંતો માટે એક રક્ષક, ધર્મ માટે એક રક્ષક આ વણજારા સાહેબ છે, એ હું તમને ખાતરીપૂર્વક કહી શકું. મારી બહેન કલાબેન અહીંયા આજે 15 વર્ષે હું આમ મળું અવારનવાર. ગયે વર્ષે જ મેં મોહનભાઈના સ્મૃતિમાં મારા અભિનવભાઈએ કથા કરાવેલી, ભાગવત કથા. તો અવારનવાર મળું. અખિલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્વારા સોમનાથમાં સંમેલન યોજાયો. ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને દ્વારકા અને ડાકોર બાદ સોમનાથમાં ધ્વજારોહણ કરાયું. ગીર સોમનાથના સોમનાથમાં અખિલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્વારા ધ્વજારોહણ, સમૂહ ભોજન, સંતવાણી સહિતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિ જોવા મળી. સામાજિક કાર્યક્રમ અને ધાર્મિક કાર્યક્રમ થકી સમાજની એકતા જળવાઈ રહે છે, જે હેતુથી ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ અને બરોડાના પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ડાકોર, દ્વારકા બાદ સોમનાથમાં ધ્વજારોહણ કરવાનો સંકલ્પ સિદ્ધ થયો. હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી પ્રજાપતિ સમાજ ઉમટી પડ્યો હતો. સોમનાથના મુખ્ય માર્ગ પરથી મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ, સત્તાધારના કોઠારી સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સોમનાથ મહાદેવને ધ્વજારોહણ અને પછી સંત સંમેલન યોજાયું હતું, જેમાં દાતાઓ, અગ્રણીઓનું, પત્રકારોનું સન્માન કરાયું હતું. આ તકે સમસ્ત પ્રજાપતિ સમાજનું અયોધ્યા ખાતે નવું ભવન બને, શિક્ષણનો વ્યાપ વધે અને દરેક મંડળો પોતાના વિસ્તારના ગરીબ વર્ગના 5 બાળકોને શિક્ષણ માટે દત્તક લે તેવો ઠરાવ કરાયો હતો. અખિલ ગુજરાત સંઘ સામાજિક ને ધર્મ 2 પ્રસંગમાં હાથે ચાલે છે. અંબાજીમાં ધજાનો કાર્યક્રમ પૂરો કર્યા પછી અમે દ્વારકા ગયા. દ્વારકાથી પૂરું કર્યા પછી ડાકોર કર્યો અને ચોટીલા પણ ધજાનો કાર્યક્રમ કર્યો. પછી એમના બધા મિત્રોને એમ થયું કે અમારે સોમનાથ ધજાનો કાર્યક્રમ કરવો છે, ધાર્મિક. આ બધું કરવાથી પાછળ હેતુ એક જ છે, એકતા અને એક સંગઠનની ભૂમિકા ઉપર બધા આવે, એના માટે આ ધાર્મિક કાર્યક્રમ હતો. પણ આ કાર્યક્રમમાં મેં 3 જાહેરાત કરી છે કે સમય ગુજરાતના પ્રજાપતિમાં 580 મંડળા છે, નાના નાના બધા વાળાઓ અને મંડળો.
એ બધા જોડાય અને એક વિશ્વનો યાદ થાય એવું ભવન અયોધ્યામાં બને એવી એક વાત કરી છે. પછી આ 600 જે મંડળો છે એ મંડળ દરેક 5-5 છોકરા દત્તક લે એની એક જાહેરાત કરી છે. અને ગુજરાતમાં ગામડા સુધી શિક્ષણ પહોંચે એના માટે ગરીબ છે, મધ્યવર્ગ છે, વિધવા છે, એને કોઈ સહાય ન મળતી હોય તો એને આપણે નોટબુક આપવી. પણ તાલુકાના પ્રમુખો ગામડા સુધી સર્વે કરી રિપોર્ટ કરશે તો અમે નોટોનું વિતરણ કરવાના છે. આ ત્રણ કરી. એસ પ્રબોધભાઈ દેવળિયા, પ્રમુખ શ્રીભાઈ ધામ તાલાળા. આજરોજ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા સોમનાથ મુકામે સોમનાથ દાદાને ધજા ચડાવવાનો જે પ્રોગ્રામ હતો એમાં મોટી સંખ્યામાં આપણા મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ તેમજ સત્તાધારના કોઠારી સ્વામી તેમજ આખા ગુજરાતમાંથી બધા આગેવાનો, પ્રમુખશ્રી અને મંડળોના આગેવાનો આજે અહીં હાજર રહ્યા. મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજમાં આજે શ્રી રામ ભગવાનનું જે હમણાં જે વાતાવરણ હતું એ જ ટાઈપનું વાતાવરણ અત્યારે અહીંયા આપણે સોમનાથમાં જોવા મળ્યું છે. અને તેમજ ભવિષ્યમાં આપણે 20, 21, 22 માં શ્રીબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે એનો પણ મોટો અનેરો થનગનાટ પ્રજાપતિ સમાજમાં છે અને એના અત્યારથી જ આયોજનો થવા માંડ્યા છે અને મોટી સંખ્યામાં ત્યાં ભક્તો માના હાજરી આપવાના છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે કાલે ફરી મળશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.